તોય ન ટીકો આલો, અને બચવું હોય જીતવું હોય તોય ન ટીકો છોડ દેવાડો. આપણા જે ટીકો આલે એને પહેલા તો એમ પૂછી લો, તમે અમને બચાવો જીવાડો, આ ધરતી બચાવડો જીવાડો, આ પર્યાવરણ બગડ્યું એને શુદ્ધ કરો કે નહીં કરો. પહેલું કમસે કમ એટલી કહેવાની એક હિંમત તમારામાં હોય. સચ્ચાઈ પર આવો. સતયુગ શરૂ થઈ ગયો 2000 થી માંડીને 1 થી 21મી સદી ઉજ્જવળ ભવિષ્ય. એ આદિવાસીની સદી હે. આદિવાસી પણ હે એટલા આ રહે. બાકી પરોણન હેળે હેળે આ દેશ છોડીને નાહી જવું પડે. કા જાય આપણે ખબર નહીં, પણ દરિયામાં જવા, કેમ કે કાંઠે એને દરિયાને કિનારે રહેવાનો પણ એને અધિકાર નહીં. કોણ કીજો? બિરસા મુંડા. આ વાતને આપણે તો સમજવી હે ભાઈઓ બહેનો. ભણો ભણો તો આ પ્રકૃતિ વિશે ભણો. પ્રકૃતિના કાયદા કાનૂન ભણવા પડે. સંવિધાનને ભણો ચાલે, સંવિધાનના કાયદા પેલા લાગુ પડે. આપણને લાગુ પડતા નહીં એને સમજો. ये ठोस सत्य हकीकत में है. એટલા માટે આદિવાસી જમીનને માને, આસમાનને માને, ચાંદ સૂરજ તારા મંડળને માને, પાણી પવનને માને, મેઘ વીજળીને માને, પશુ પક્ષીને સબનું સન્માન સ્વાગત કરે. કેમ કે સબને જીવો અને અમને જીવવા દોની ભાવના આદિવાસી. એટલે અહીંયા સમય ઓછો હોય છતાં પણ મોડી ખબર પડી એવું થયું. એટલે થોડી સમય વધારે ને લો. સૌની વિનંતી, સત્ય પર રહેજો, સત્ય ખાજો, સત્ય ખૂન બને, સત્ય ભાવના જાગે અને સત્ય વિચાર આવે તો સત્ય કર્મ કરું તો આ ધરતી ઉપર રહેવાય. તો આ વાતને ઠોસ સમજી લીધો. કોઈ પણ ભાઈ નશો નહીં કરે. આ નશો નહીં કરવા દેવાનું નથી. પણ હું એક આદિવાસી તરીકે તમને કહું, નશો તમે નહીં બનાવતા, આપણા મા બાપ નહીં બનાવતા, આપણા યાર દોસ્ત અગાવાલા નહીં બનાવતા. કોણ બનાવે? કોણ બનાવે? વિદેશીઓ. આદિવાસીઓને મારી નાખવાની પ્રક્રિયાને સમજો. એના માટે મુક્ત થો તો તમે બચો. હર ચીજને, હર વ્યવસ્થાને સમજો. વિદેશી વ્યવસ્થામાં ટોટલી બહાર આવો. ધરતીના માલિક આદિવાસી હોય. 244 ધારા વાળો જમીનના માલિક. અને આપણે લાઈનમાં ઉભા રહીએ, મને 5 કિલો દાણા આપો. क्या हम भिखारी थोड़ी? हम इसको देंगे. आरक्षण कौन देगा? आदिवासी देंगे. क्योंकि आदिवासी इस देश का मालिक. इसलिए ये लाए हैं CAA, नागरिक धारो. अभी नागरिक नहीं बना है और बनेगा. अभी डी लिस्टिंग को शुरुआत होने दो, तब तुम इसको आरक्षण दो. इसको समझना है. ये यहाँ के एक पत्थर का भी मालिक नहीं है, एक पेड़ का भी मालिक नहीं है. इसको समझना है. इसलिए आप पहले तो मालिक होता है. मालिक की व्यवस्था में मालिक होता है. हम दारू पी के ऐसे करते फिर ये मालिक की व्यवस्था है. मालिक को कैसे रहना है, कैसे बोलना है, कैसी इनकी सोच है होनी चाहिए, कैसा इनकी भावना होनी चाहिए, ये मालिक को पता है. इसलिए ज्यादा बात नहीं करते हुए आप मालिक की व्यवस्था में रहिए. इनके साथ का हर कोई प्रकार का संपर्क है, इस संपर्क से आप आदिवासी से जुड़ जाइए. हर जो जनप्रतिनिधि है, शासन प्रशासन में कहीं भी हो, सिर्फ आदिवासी बन जाओ, आदिवासी के साथ रहो, तब हम रहेंगे. इस बात के साथ में मेरी वाणी को यहाँ विराम देता हूँ. इससे पहले जो मैंने बात बताई आपको सही लगी या गलत, मैं मेरे लिए कहता हूँ, आपके लिए, इस देश के लिए, विश्व के लिए, धरती आबा बिरसा मुंडा के लिए कहता हूँ. इस बात को आप, मैंने जो बताया, इस बात को समर्थन करते हो तो दोनों हाथ खड़ा करके समर्थन करिए. जय जोहार.